श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। सौंदर्य निजरगतम प्रकटितम स्त्री गुण भावात्मकम पुरुपंच पुनस्तदंतर्गतम प्राविविशत स्वप्रिय संश्लिष्टार्व भयोर्वरस्मय कृष्ण हियत साक्षिकम रूपम त्रततृतीयात्मकम परम विधेयम सदाशिवल्लभम। मारा वाला वैष्णव, पुनः आप सर्वने मारा जय श्री कृष्ण। भगवत कृपा आप सर्व वैष्णवનો अनुराग અને હૃદયની ઉર્મિઓથી આપની સન્મુખ થવાનો મને અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે। પ્રિયજનો, આપણે ગઈકાલે સત્સંગ કરતા હતા શ્રી પ્રભુના લાવણ્ય મુખારવિંદથી લઈ સેવા અનુસંધાનિત ભગવત પ્રેમ કરવો, શ્રી ઠાકોરજીને પ્રેમ કરવો। આપણે કાલે એ વિષય પર વાત કરી ચેતસ્થ પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવ। તો એ અનુસંધાનથી ગઈકાલે આપણે પ્રેમની છનાવટો કરી હતી। શ્રી હરરાયજીને પણ એટલા સુંદર રીતે યાદ કર્યા હતા। શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરે કીર્તનમાં કે પ્રીતમ પ્રીત હી તે પૈયે। એ અનુસંધાનિત વાતને આગળ આજે લઈ જઈએ છીએ। પ્રેમ થવો જોઈએ અને કરવો જોઈએ એ ભગવત કૃપા, શ્રી મહાપ્રભુજી કૃપા કરે અને શુદ્ધ પ્રેમના અતિ દુર્લભા એ આપણા અંતઃકરણમાં શુદ્ધ પ્રેમની વૃષ્ટિ થાય, વૃદ્ધિ થાય। કારણ કે શ્રી અમનાજી કૃપા કરે, મુકુંદ રતિ વર્ધની, શ્રી અમનાજી મુકુંદ રતિ વર્ધની, શ્રી ઠાકોરજીમાં રતિ વધારનાર છે। અને જ્યારે પ્રેમના માર્ગમાં આવી જ ગયા છે અને આપણા પ્રેમના માર્ગ છે શ્રી ઠાકોરજી માથે બિરાજી રહ્યા છે, ત્યારે મારા નાગરિકદાસ એક સુંદર પદ મને યાદ કરાવે છે કે સમજ બુझ દિલ ખોલ પ્યારે, समझ बूझ दिल खोल प्यारे, आशिक होकर सोना क्या, जा नैनों से नींद गवाई, तकिया ले बिछोना क्या, रूखे सूखे रामरस टुकड़े चिकना और सलोना क्या, नागरी दास प्रेम के मार्ग शीश दिया फिर रोना क्या। જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈ શ્રી ઠાકોરજીને આપણું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે। કારણ કે પ્રેમમાં શું હોય છે, પ્રેમની વાસ્તવમાં પરિભાષા શું કે પ્રિયજનની પ્રસન્નતામાં આપણે પ્રસન્ન રહેવું। આપણો જે પ્રિય હોય એની પ્રસન્નતામાં, એના સુખમાં આપણે પ્રસન્ન રહેવું। પ્રતિપલ તત્સુખાત્મક ભાવથી પ્રભુને પ્રીત કરવી, અને એ પ્રીત કરવા માટે ફના થઈ જવું પડે છે। જો ફના થઈ જવું પડે છે। એક દીપક હોય અને પતંગિયું પ્રેમ કરે છે, ગુંજન કરતો ગોલ 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 એટલો પ્રેમ કરે છે, જ્યોતને હોમાઈ જાય છે। તો આપણે પણ પ્રભુને સમર્પિત થયા છે ત્યારે નાગરીદાસ કહે છે કે પ્રેમ કે માર્ગ શીશ દિયા ફિર રોના ક્યાં। જ્યારે ભવસાગરમાં આવ્યા છે, માયાવી જિંદગીમાં આપણે એકાદશ ઇન્દ્રિયથી આપણે આપણી લૌકિક જવાબદારીઓ નિભાવીએ છીએ અને નિભાવવાની છે। સંસાર મનથી અનાસક્ત રહેવાનું છે, સંસાર છોડવાનો નથી। એટલા માટે તકિયાલે બીછો ના ગયા કે ભાઈ તું આ સંસારમાં છે, તું પ્રેમના માર્ગમાં આવી ગયો છે, બ્રહ્મ સંબંધ થયું છે, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી છે, તો હવે ગભરાવાની જરૂર નથી। હવે અડગ થવાનું છે, પ્રેમમાં અડગ થઈ અને આગળ વધવાનું છે પ્રભુના સુખ માટે। આ સંસારમાં રહી અનાસક્ત ભાવથી સંસારને જીવવાનું છે અને આસક્તિ શ્રી પ્રભુમાં રાખવાની છે। જ્યારે પ્રભુમાં આસક્તિ ક્રમશઃ વધશે, એકદમ ન વધે। એક કહેવત છે ગુજરાતીમાં કે ગધેડા જોડે ગાયને બાંધીએ તો છઠ્ઠે મહિને ભૂકવા શીખી જાય। આવું ગુજરાતીમાં એક હાસ્ય વિનોદની એક કહેવત છે। તો આપણે સતત પ્રભુના સાનિધ્યમાં રહીશું, સતત પ્રેમાલાપ કરતા રહીશું, ભલે પહેલાં વિચારથી કરીશું, પછી આપણે યાદ કરીને કરીશું। આમ કરતાં 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 સ્વતઃ પ્રેમના અંકુર ફૂટી જશે। તો એ પ્રકારથી આપણાને પણ એ પ્રેમની જ્યોત આપણામાં પણ પ્રગટ થઈ જશે। તો પરંતુ એ ક્યારે? કોઈ પ્રેમીની મેં ગઈકાલે વાત કરી તો પ્રેમ થયા પછી શું દશા થતી હોય છે, તો ત્યાં આગળ કીર્તન પદાવલીમાં શ્રી હરરાયજી કહે છે કે પ્રેમ તો કરો છે, અને હરરાયજી કહે છે પ્રીતમ પ્રીત હી તે પૈયે। પ્રભુને પામવા માટે પ્રેમ એક સાધન છે। પ્રેમથી પ્રભુને રીઝવાઓ, પ્રેમથી પ્રભુને પ્રસન્ન કરો। પ્રભુ પ્રેમના ભોગતા છે, પરંતુ વિરહ બિના નહીં પ્રીત કી ખોજ। બીજા એક પદમાં સમજાય, વિરહ બિના નહીં પ્રીત કી ખોજ। કૈસે, જે એમાં એવું કહેવામાં લાગે બિન કૈસે આવે ઇન અખ્યાન મેં રોજ।
વિરહ બિના નહીં પ્રીત કી ખોજ, લાગે બિન કૈસે આવે ઇન અખિયન મેં રોજ. કારણ કે પ્રેમ હોય ને તો પ્રેમ, આપણા જીવનમાં અશ્રુ પણ બે પ્રકારના હોય છે. એક નિતાંત શીતલ અશ્રુ હોય અને એક નિતાંત ઉષ્ણ અશ્રુ હોય. જ્યારે વિરહાત્મક ભાવથી પ્રેમ પ્રગટ થયો હોય અને તે વખતે પ્રભુના સુખાર્થ માટે પ્રભુની યાદી સતાવે અને એ વખતે હૃદય દ્રવીભૂત થાય અને દ્રવીભૂત થયેલા પ્રેમ રસના ભાવો જ્યારે નેત્ર દ્વારા એ બહાર પ્રગટ થાય છે તો લાગે બી ને કેસે આવે એને અખ્યન વેરોજ. જ્યાં સુધી એની જોડે લગ્ની લાગી નથી, લગ્ની લાગી નથી ત્યાં સુધી આપણને પ્રેમ પ્રગટ નથી, ત્યાં સુધી આપણને ખબર કેવી રીતે પડશે? તો વિરહ બિના નહીં પ્રીત કી ખોજ. શ્રી હરિરાયજી તો આવું કહે, વિરહ બિના નહીં પ્રીત કી ખોજ. તો વિરહ એટલે શું? કેવળ રડવું રડવું રડવું, પણ રુદન બી ક્યારે આવે? વિરહનો અર્થ શું થાય? મેં પહેલાંના સત્સંગમાં કહેવા જઈ રહ્યો હતો, આજ ફરી પાછો આ શબ્દ પ્રયોગ આવ્યો છે. તો વિરહની વ્યાખ્યાતા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જે ગોપીજનો ને જ્યારે વિરહની કાષ્ટાપન દશા ભોગવી છે એ લોકોને જે વિરહ કેવો થયો હતો એ વિરહનો ભાવ અહીં આગળ પ્રગટ થાય. વિરહ શબ્દ મૂક્યો છે તો આચાર્ય ચરણ અને મારા ભગવદીઓએ જે કંઈ પુષ્ટિમાર્ગમાં એક એક શબ્દો મૂક્યા છે અત્યાધિક રસથી ભરેલા અને સુંદર ભાવાત્મક ભાવોથી ભરપૂર છે. બસ એની ભીતરમાં આપણે જઈએ તો આપણા શબ્દનો બોલ ઉચ્ચારણ કરતી ઘડે અને સ્વાદ આવે. તો વિરહ એટલે વી નામ વિશેષ, રહ નામ એકાંત, તો વિશેષ એકાંત એવો અર્થ થાય. તો એનો અર્થ શું થાય? આપણે સંસાર છોડીને એકાંતિક વાસ કરીને પ્રભુને પ્રેમ કરવો છે? ના, હજુ આ વ્યાખ્યા અધૂરી છે. વી નામ વિશેષ, રહ નામ એકાંત. એકાંતનો અર્થ થાય એક જ કાંત. એકાંતનો અર્થ થાય છે એક જ કાંત. અને કાંતને ગુજરાતી ભાષામાં શું કહેવામાં આવે છે? કાંત એટલે પતિ, નાથ. આપણી ગુજરાતી ભાષામાં કાંત એટલે પતિ. વિશેષ કરીને જ્યારે અંતઃકરણમાં સંયોગ થયો પછી વિપ્રયોગ, વિપ્રયોગમાં લીલા પ્રપંચ સહિત પ્રભુની લીલાઓની યાદીમાં આપણે ડૂબી જઈએ, વિપ્રયોગ છે. પરંતુ વિરહની દશા કેવી છે? ત્યાં આગળ અંતઃકરણમાં પ્રભુ એકલા છે, બીજું કશું જ નથી. વિશેષ નામ ર નામ એકાંત, એકાંત નામ કાંત, કાંત નામ પતિ. એનો લીલા પ્રપંચ નથી, કેવળ શ્રી પ્રાણ પ્રેષ્ઠ પ્રીતમ. અને આપણે બેની સ્થિતિ જ્યારે સ્થિત થાય અને એના વલોપાત અને એનો અનુરાગ જ્યારે પ્રગટ થાય, કેવળ અંતઃકરણમાં પ્રભુના સ્પર્શ ઇત્યાદિની અનુભૂતિ થાય અને પ્રભુને અનુભૂતિનો જે આહ્લાદક પ્રગટ થાય છે, એ આહ્લાદક જે છે, એ આનંદ જે છે, એ આનંદ જ્યારે અશ્રુમાંથી બહાર પ્રગટ થાય અને જ્યારે એ અત્યાધિક, જ્યારે એ પ્રેમની એટલો બધો પ્રજ્વલિત હૃદયમાં થઈ જતો હોય છે, ત્યારે મારા ઠાકોરજી એ અંતઃકરણમાં એ પ્રેમના ધોધને ઝીલી શકતા નથી. ત્યારે પ્રભુ આંતરથી બાહ્યાંતર પ્રગટ થઈ જાય છે. ત્યારે ઠાકોરજી ભીતરમાંથી બહાર સાપેક્ષ પ્રગટ થઈ જાય છે, જેમ મહારાષ્ટ્રમાં થયા હતા. જ્યારે ગોપીઓને વિરહની કાષ્ટાપન દશા થઈ ત્યારે જેવી જે ગોપી હતી, જેના જેવા જેવા ભાવ હતા, એ પ્રકારે એમના અંતઃકરણમાંથી ઠાકોરજીના સ્વરૂપો બહાર પ્રગટ થયા છે. અને એક ગોપી એક કાન, એક ગોપી એક કાનના આખા વર્તુળાકારથી એ રાસનો પ્રકાર સિદ્ધ થયો છે. તો વિરહનો અર્થ એ છે. તો જ્યારે પ્રભુને સેવાકીય સેવા, સત્સંગ, સ્મરણ ઇત્યાદિથી જ્યારે પ્રભુને લાલ લડાવતા 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 આપણે જ્યારે વિપ્રયોગ દશાનો પ્રેમ પ્રગટ થઈ જાય, હવે તો પ્રભુના લાલ લડાવે છે, સેવા કરી છે, સત્સંગ કરે છે, પ્રભુના ગુણાનુવાદથી પ્રભુની લીલાઓ હૃદયમાં પ્રગટ થાય, એની હૃદયમાં ઝાંખી પણ થાય, એ સેવામાં વિનિયોગ સ્વતઃ જતા હોય એના પણ દર્શન થાય. એક વખત શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા હતા અને સામેથી શ્રી દમલાજી પર શ્રી મહાપ્રભુજીને કૃપા કરવી હતી કે નિકુંજ વૈભવ દામોદરદાસ દેખી બની આવે. જ્યાં મહાપ્રભુજી પધારી રહ્યા છે, શ્રી વલ્લભે કૃપા કરી દમલાજી પર અને વલ્લભ જ્યાં પધારીની બાજુમાં અનંત કોટી સુંદર નિકુંજના દર્શન, એમાં ઠાકોરજી, સ્વામિનીજી ઇત્યાદિ સખીઓ, સામગ્રી, સાજ, શિંગાર, અને એમાં દમલાજી પોતાના મૂળ લતાજીના સ્વરૂપની ત્યાં સેવાના પણ દર્શન કરી રહ્યા છે. અને દર્શન આખો 8 ચરણનું કીર્તન છે, એ દર્શન કરી રહ્યા છે. અને જ્યારે આપસી પધારી રહ્યા છો, દર્શન કર્યા ત્યારે ચરણોમાં લોટ્યો છે કે કૃપાનાથ એક જન્મ નહીં, જન્મો જન્મ મને તો આ રીતના જોઈએ છે. શ્રી દમલાજીએ માગ્યું છે. આ પ્રકારનું જ્યારે એ લીલા પ્રપંચના આનંદની અનુભૂતિના અંદર દર્શન થાય, આપણે સ્વતઃ એમાં સેવામાં હોય એવી પણ રસ અનુભૂતિ થાય. પરંતુ જ્યારે એ બધી લીલાઓ વિસ્મૃત થઈ જાય અને શ્રી હરિરાયજીએ ગઈકાલે મેં કેમ કીધું તે પ્રમાણે ભાવ ભયો જબ જાણીએ, જબ અવર વસ્તુ કી ઠોર ના હોય, અવર વસ્તુ બધી હટી જાય, કેવળ ઠાકોરજી દેખાય, કેવળ ઠાકોરજીને સ્વતઃ આનંદ આપે છે, એ પ્રકારના ભાવથી 1 to 1ની સ્થિતિ થાય, એનું નામ વિરહ છે.
તો વિરહ બિના નહીં પ્રીત કી ખોજ. કારણ કે કોઈને પ્રેમ કરતા હોય, જગતમાં એક એવું છે કે કાળા માથાના પુરુષો જેટલા છે એ બધા કંઈ આપણા પતિ નથી હોતા, પરંતુ એ બધામાંથી જે એક હોય, જેને આપણે માન્યો હોય, જાણ્યો હોય, જેની સાથે આપણે રહેતા હોય, એ આપણો પતિ છે. તો શ્રી ઠાકોરજી જે ઠાકોરજી છે, તો ઠાકોરજી માટે આગળ હું વાત કરીશ કે પ્રભુ કેવા છે. તો એ બધા, કારણ કે આપણા ઘરમાં ઠાકોરજી શ્રીજીબાનું કોઈ ત્યાં મંગળાનું હશે, કોઈ ત્યાં શૃંગારનું સ્વરૂપ હશે, કોઈ ત્યાં લાલન હશે, બધે ઘરે એ જ સ્વરૂપો છે. છતાં એ બધા જ ઠાકોરજી હોવા છતાં બી સર્વથી અલાયદા અલગ મારો ઠાકોરજી છે. કારણ કે હું એની સાથે રહું છું, હું એને રોજ સેવાકીયમાં માનું છું, હું એની સાથે રહું છું. તો આ પ્રકારથી જ્યારે એની સાથે રહેતા હોય, એ જ આપણો પતિ, એ જ આપણો પ્રીતમ, એ જ આપણો નાથ, એ જ આપણો સર્વસ્વ, એ જ આપણું છે. તો એ પ્રકારથી એ ભાવ છે, અને એ ભાવથી આપણે પ્રભુની સન્મુખતાનું સેવન કરી એને પ્રીત કરવાની છે. આપણે કોઈ બીજા પુરુષને તો પ્રીત કરવા જવાના નથી. જે આપણો પતિ છે એને પ્રેમ કરીશું. તો પ્રેમ એ કરવાનો છે. અને એ પ્રેમ કરતાં કરતાં એક શાયરે બહુ સુંદર કીધું છે, બહુ સુંદર કીધું છે. જ્યારે પ્રેમ કર્યો છે અને જ્યારે પ્રેમના માર્ગમાં આપણે આવી ગયા છે, આપણે તો હવે ડૂબ્યા છે, આપણે ડૂબ્યા છે. ભલે આપણી જાતને આપણે એવું સમજતા કે હું હીન છું, દીન છું, મને કશું આવડતું નથી, હું કશું કરી શકું, પણ તમારા હૃદયમાં પ્રેમ તો છે જ, છે, 100% છે, પણ પ્રેમના સ્પર્શની અનુભૂતિ નથી, બસ એટલું છે. બાકી પ્રેમ તો છે જ. જે મહાપ્રભુજી જો હાથ પકડતા હોય તો મહાપ્રભુજી તો અદય દાણી છે. મહાપ્રભુજી જ્યારે હાથ પકડે છે તો સર્વસ્વ આપણને આપ્યું છે. દમલાજીની જો વાર્તા કહેવા જઈશ તો એમાં આખો પ્રકાર ખુલી જશે. તો આપણામાં છે. તે શાયર બહુ સુંદર કહે છે કે દિલબર દવા દે, દિલબર દવા દે, હે દિલબર દવા દે, દિલબર દવા દે, मैंने कही आह, मैंने कही आह, उसने कही वाह. આ मैंने कही આહ જે છે ને, એ આપણા નાભી કમળમાંથી વિરહાત્મક ભાવથી ઉદ્ગાર નીકળે. જેમ 12મા શિક્ષાપત્રમાં શ્રી પ્યારેજીની જલ્પનાનો પ્રકાર છે, હા નાથ, હા નાથ, હા કવાશી, હા કવાશી. આ જે જલ્પના જે છે 12મા શિક્ષાપત્રમાં, પ્યારેજીના હૃદયનો જે ભાવ જે છે એ પ્રકારથી આપણા નાભી કમળમાંથી જ્યારે ઉદ્ગોધિત થાય છે, પ્રભુ માટે વિરહાત્મક ભાવ પ્રગટ થાય છે, હા નાથ, એ જ્યારે હા એમ નીકળે છે ત્યારે ઉસને કહ્યું વાહ. એ આપણો પ્રેમીજનને બહુ પ્રિય લાગે છે, કારણ કે એ તો તાપાત્મક પ્રેમભાવના ભૂખ્યા છે. જ્યારે એ પ્રકારથી સાદ નીકળે છે પ્રભુ માટે, તો मैंने कहा आह, उसने कही वाह. प्रेम की पीड़ा बहुत मीठी होती है, प्रेम की पीड़ा बहुत मीठी होती है. ठीक है वो गैरों की महफिल में रहता है, मगर एहसान कितना कि वो हमारे दिल में रहता है. ठीक है वो गैरों की महफिल में रहता है, मगर एहसान कितना वो हमारे दिल में रहता है. सारस्वत कल्पમાં કૃષ્ણ પ્રભુચંદ્ર રાસેશ્વર પ્રભુ મારા નંદ બાવાને ત્યાં આગળ બિરાજતા હતા લાલન સ્વરૂપે શ્રી ઠાકોરજી. અને ઠાકોરજી બિરાજતા હતા છતાં બી અનેકવિધ ગોપીઓ, એક નહીં કોટાનું કોટી ગોપીઓ સાથે આનંદ કેલીની લીલાઓ કરતા હતા. સર્વના હૃદયના ભાવોનું મનોરથો પૂર્ણ કરતા હતા. અને એ પૂર્ણ કરતા છતાં પણ એક પણ ગોપીને એવો કોઈ ઈર્ષ્યા ભાવ કે એવું કોઈ થયું નથી કે મને મૂકીને પ્રભુ ત્યાં ગયા. હા ઠીક છે, ખંડિતામાં વચન ભંગતા કરે છે ત્યારે ગોપી ઉપાલંબ કરીને પ્રભુને ઠપકો આપે છે. પ્રેમ છે, આ પ્રેમ છે. તો પ્રભુ ઠીક હૈ વો ગૈરો કે મહેફિલ મેં રહેતા હૈ, ભલે બધે જતો હશે, ભલે બધા વ્રજભક્તોને સુખ આપતો હશે, મગર એહસાન કિતના કે વો હમારે દિલ મેં રહેતા હૈ. કારણ કે જે પ્રેમ કરે છે ને, પ્રેમીજનના પ્રેમનું સ્વરૂપ એની ભીતરમાં હોય છે. આજે હું ઠાકોરજીને પ્રેમ કરું છું. મારો વાલો શ્રી ગોવર્ધન ધરણ મારા હૃદયમાં છે, એ જ ગોવર્ધન ધરણ મારા પડોશમાંય છે, મારા બીજા વૈષ્ણવને ત્યાં આપી છે, એને બી આનંદ આપતો હશે. તો શું એ બીજાને ન આપી શકે? નહીં. એ તો પ્રેમનો પ્યાસો છે અને પ્રેમ પુંજ સ્વરૂપ છે, રસનો ભોગતા છે. અને એ ભ્રમર છે, જ્યાં જ્યાં કમળ ખીલશે, જ્યાં જ્યાં પુષ્ટિમાર્ગી શ્રી મહાપ્રભુની કૃપાથી જે વૈષ્ણવના હૃદયના કમળ ખુલશે ત્યાં ભંવર જઈ અને રસ તો પાન કરવાનો છે. ભલે કરે, રહેશે તો મારા હૃદયમાં ને. કારણ કે જ્યારે નેત્ર નીચા ઢાળું, હા પ્રભુ આપ બિરાજો, હા ઠાલા આપ બિરાજો છો, આ પ્રકાર છે. तो ठीक है वो गैरों की महफिल में रहता है, मगर एहसान कितना कि वो हमारे दिल में रहता है. तो આ પ્રકારથી પ્રભુના ભાવોને હૃદયમાં એમ ઘૂંટડે ઘૂંટડે ભરી લેવા છે કે ઠાકોરજી માટેનો જે પ્રેમ ભાવ જે છે, વ્રજભક્તોને કેવો ભાવ હતો. જો જ્યારે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું
અને નંદ મહોત્સવ થયો છે. લીલા બહુ સુંદર છે અને આ ઠેઠ ગોલોક લીલા ધામથી આવેલી લીલાનો પ્રકાર છે, એનો વિસ્તાર હું નહીં કરું, પરંતુ આપણે વધાઈ ગઈ છે. બ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની, બ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. આ કીર્તન પદાવલી જ્યારે ગઈએ છીએ વધાઈની પ્રભુની આગળ, અને ઠાકોરજી જેમનું પ્રાગટ્ય થયું છે નંદ બાવને ત્યાં આગળ, તો તે વખતે ચારેય દિશામાંથી ગોપીજનો નીકળ્યા છે. કેવી રીતે નીકળે? આત્માના શૃંગાર સજીને. કારણ કે પ્રભુનું પ્રાગટ્ય તેમના હૃદયમાં થઈ ચૂક્યું હતું, પરંતુ જ્યારે નંદબાવને ત્યાં પ્રભુ પધાર્યા છે, જેમ આ પૃથ્વી પર સૂર્યનો ઉદય થાય ત્યારે કોઈ પણ વ્યક્તિને એવું ન કહેવું પડે કે આ જ દિશામાં સૂર્યનો ઉદય થયો છે, એનો પ્રકાશ એવો ફેલાય કે દ્રષ્ટિ જાય કે સૂર્ય ઉગ્યો છે. એમ મારા પ્રભુ જ્યારે પ્રાગટ્ય થયું છે ત્યારે કોઈને પણ કહેવાની જરૂર નથી પડી કે મારા પ્રભુ પ્રગટ દિવ્ય તેજથી પ્રકૃતિ એટલી બધી પ્રસન્નતામાં આવી ગઈ છે, આખું વાતાવરણ બદલાઈ ગયું છે. એ તેજ પુંજ તરફ સર્વ ચારે દિશામાંથી ગોપીજનો નીકળ્યા છે ભાવના શૃંગારો લઈને કે મારા પ્રભુ પધાર્યા છે, મારા પ્રીતમ પધાર્યો છે. મનનો માનીગર મારા મનોરથ પૂર્ણ કરવા માટે જે સ્વરૂપની પ્રતીક્ષા કરી હતી, મારા પ્રભુ પધાર્યા છે, અને હું આ રીતે સુખ આપી જાય અનેકવિધ પ્રકારના મનોરથોનું સાજન કરી આત્માના શૃંગાર સજી અને આનંદ ભવનમાં જતા હોય છે. તો એ પ્રેમ છે. કેવો પ્રેમ છે? તો આપણે તો એ વ્રજભક્તોને એનો ચરણોની ધૂલ આપણે તો જોઈએ કે આપણા ચરણોની ધૂલ. મેં પહેલાં રજ વિશે સત્સંગ કરી છું. રજ એટલે સ્નેહ, કે આપમાં જે સ્નેહ છે અમને એક એક બૂંદ એવી સ્નેહની અમને દાન કરો જેનાથી અમે પણ અમારા પ્રિયતમ, અમારા પ્રાણપ્રેષ્ઠ પ્રીતમ જે અમારા ઘરે બિરાજે, અમારા માથે બિરાજે, અમે પણ એ ભાવથી અને લાલ લડાવીએ, એને સુખ આપીએ. અત્યારે મલ્હાર ચાલે છે. ખરેખર તો સત્સંગ મલ્હાર પર થયો છે, પરંતુ સત્સંગની શ્રૃંખલા એ પ્રકારથી ચાલી કે મારે મલ્હાર ગયો, વચ્ચે છઠ પણ જતી રહી છે, એ સત્સંગ રહી ગયો. પણ મલ્હાર હું ટૂંકમાં કહું મલ્હાર, કારણ કે મલ્હાર એવો છે એક પ્રકૃતિમાં જો મલ્હારને દર્શન કરીએ પછી પ્રભુમાં દર્શન કરીએ. પ્રકૃતિમાં એવું છે કે મેઘ રાજા જ્યારે વરસે છે, ઋતુ આવી છે અને વરસે છે જ્યારે, અને જ્યારે વરસે છે ત્યારે શું કરે છે? આ ભૂમિ પરનું સમસ્ત જે મલ છે, જે કચરો છે, એને નિતાંત ધોઈ નાખે છે અને સમસ્ત ભૂમિ પરના બધાને જીવતદાન આપે છે અથવા તો સિંચન આપે છે, સિંચે છે. તો એ કૃપા કરે છે આ મેઘ રાજા. બસ અંગ અંગ દામીની મેઘનું કીર્તન છે, અંગ અંગ દામીની લહેરાત. એમાં એક એક મલ્હારના ભાવથી જેમ મેઘ રાજા જે જલ વર્ષા કરે છે, યા મેઘ ઘનશ્યામ સ્વરૂપ કૃપારસ વર્ષા કરે છે. જેટલા પણ જે તમે પ્રકૃતિમાં હવા, શીતલતા, ઘનઘોર બાદલ, વીજળીના ચમકારા ઇત્યાદિ જે કંઈ દર્શન, ઇન્દ્રધનુષ, આ બધું જેટલું બી તમે જોતા એ બધા જ પ્રકાર કીર્તનમાં બતાડે છે મારા ઠાકોરજીમાં. ઠીક છે, પરંતુ મેં મલ્હાર એટલે યાદ આવી ગયું કે આપણે પ્રભુને પ્રેમ કરીએ, પ્રભુને એવો પ્રેમ કરતા હોય ત્યારે આપણા હૃદયના ભાવ એવા બનવા જોઈએ કે બારિશ કા મજા લેના હો તો, બારિશ કા મજા લેના હો તો इन अखियन में देखो, बारिश का मजा लेना हो तो इन अखियन में देखो, वो तो बरसों में बरसती है, ये बरसों से बरसती है, वो तो बरसों में बरसती है, ये बरसों से बरसती है. बारिश का मजा लेना हो तो इन अखियन में देखो. આ પ્રેમનું છકેલાપણું છે. પ્રેમ થાય ને ત્યારે આ પ્રકારનું એક પ્રકારનું આખું વ્યક્તિત્વ બદલાઈ જતું હોય છે. તમે જો એક સામાન્ય માણસ અને કોકને પ્રેમ થયેલો માણસ, બેઉના વ્યક્તિત્વ બહુ મોટો ફરક દેખાશે. કંઈક ઉછરીને બહાર પ્રગટ થતું એ પ્રેમીજનનું વ્યક્તિત્વ હોય છે. તો એ પ્રકારથી આપણા પ્રભુને વાલાને એ સુખ દેવાનો છે. અને પ્રેમ એવો કરો. ગઈકાલે હું પ્રેમની જ વાત કરતો હતો, આજે પણ હું પ્રેમની વાત કરું, કારણ કે પ્રેમ એક એવો સુંદર વિષય છે. પ્રેમ એ એવું સુંદર, અદ્ભુત, એક આહલાદક, રોમાંચ કરાવનાર, અને એમાં પાછા મારા પ્રભુ કે કોના માટે હું વાત કરું છું? હું ઠાકોરજીની વાત કરું છું. તો કેટલો બધો આનંદ આવી જાય, આવેશ આવી જાય. કારણ અગર જો કોઈને પ્રેમ કરવા યોગ્ય હોય આ સનાતન ભૂતલ પર, આ વિશ્વમાં, આ દુનિયામાં અગર કોઈ પ્રેમનો અધિકારી હોય, કોઈને પ્રેમ કરવા જેવું કોઈ તત્વ હોય, પ્રેમ કરવા જેવું કોઈ સુંદરતા હોય, પ્રેમ કરવા જેવું કોઈનામાં સામર્થ્ય હોય, અનમોલ કોઈ હોય આખી દુનિયામાં, તો એક જ છે કૃષ્ણ. એના જેટલો કોઈ સુંદર, એના જેટલો કોઈ સામર્થ્યવાન, એના જેટલો કોઈ ગુણવાન, અને એના જેટલો કોઈ દયાળુ, એના જેટલો કોઈ કૃપાળુ કોઈ નથી. તમે આંગળી આપજો એ પહોંચો પકડી લેશે. એવું દાન કરવાવાળું છે ઠાકોરજી. બસ તમે એક ડગલું વધો પ્રેમમાં, એ 10 ડગલા આગળ આવશે.
અને એ જ પ્રેમ કરતા શીખવાડશે. કારણ इश्क उसी की झलक है, इश्क उसी की झलक है जो सूरज की धूप, इश्क उसी की झलक है जो सूरज की धूप, इश्क जहाँ वहाँ आप है कादर नादर रूप, इश्क जहाँ वहाँ आप है कादर नादर रूप, उस ही की सुन सिफत तू. कोई औली से कोई छकेलो प्रेमीजन आ लखनार, उस ही की सुन तू सिफत तू किसी भी जुबा में होए, कादर नादर हुस्न का कृष्ण कहाया सोए, કાદર નાદર હુસ્ન કા કૃષ્ણ કહાયા છે. કારણ કે અહીંયા શબ્દ મૂક્યો છે કાદર અને નાદર. કાદર અને નાદરનો અર્થ છે સૌથી સૌંદર્યવાન જે હોય, સૌથી સામર્થ્યવાન કોઈ હોય એને માટે આ શબ્દ પ્રયોગ કરે. અને એમાં એવું લખ્યું કે કાદર નાદર હુસ્ન કા કૃષ્ણ કહાય છે, કે એનાથી ઉત્તમ, કૃષ્ણથી ઉત્તમ બીજો કોઈ નથી. અને એ ઈશ્કનું સ્વરૂપ, એ પ્રેમની વાત કરી છે. તો આ પ્રેમ અને પ્રભુને પ્રેમ કરો ને તો પ્રભુ, આ એક વસ્તુ લખી રાખજો, પ્રેમ કોઈ શીખવાની વસ્તુ નથી. પ્રેમ કોઈ શીખવાની વસ્તુ નથી. હું તમને કહું તમને પ્રેમ થાય કે આવી રીતે નથી. પ્રેમ સ્વતઃ પ્રગટ થાય. અને સ્વતઃ પ્રગટ ક્યારે થાય? કે જ્યારે સેવ્યની કૃપા થાય ત્યારે, ઠાકોરજીની કૃપા થાય તો સ્વતઃ એના માટે પ્રેમ પ્રગટ થઈ જાય. કારણ કે પ્રભુ પણ કેવા છે? પ્રભુ કમળ સી અખિયા લાલ તિહારી, कमल सी अखिया लाल तिहारी, तक तक वेदत छतिया हमारी, कमल सी अखिया लाल तिहारी, तक तक वेदत छतिया हमारी. આ ઠાકોરજીના નૈન કટાક્ષ એક વખત મળી જાય અને જ્યારે એની દ્રષ્ટિ પડી જાય, એની કૃપા દ્રષ્ટિ આપણા પર પડી જાય તો આ હૃદય, જેમ ગોપીઓના હૃદય વિધિ દીધા છે. પ્રભુએ નટખટ લીલા કરી છે. એક એક લીલામાં કેવળ પ્રેમ વૃદ્ધિ કરાય છે. અને એ પ્રેમ વૃદ્ધિની અતિરેકતામાં સર્વની વિસ્મૃતિ કરાઈ. કેવળ સ્વરૂપાનંદનું દાન દેવાવાળા શ્રી ઠાકોરજી આપણા માથે બિરાજે છે. અને એ સેવાકીય પ્રકારમાં, ગઈકાલે જે કીધું એ પ્રકારમાં ઠાકોરજીની દ્રષ્ટિ જો પડી જશે, કારણ કે આપણે તો દર્શન કરીએ જ છીએ, આપણે સન્મુખમાં છે. નિતાંત આપણે એટલું યાદ રાખો, વાલો મને નિરખે છે, વાલો મને નિરખે છે, વાલો મને નિરખે છે. અને નિરખે છે માટે જ સેવામાં લગર વગર નહીં જવાનું, શૃંગાર સજીને જવાનું હોય, એમને એમ ન જવાય. એક બહુ સુંદર પચ્છ ગોપીનું, प्रात समय उठ के अपनी मथनिया धोवत, अपनो दही वलोवत. આ શૃંગાર પદ છે. તો જેમ ગોપીઓ જે પ્રકારથી સજી ઢજીને જાય, એમ આપણે પણ આપણો સાજ કયો છે? પુરુષ હોય તો ધોતી બંડી, તિલક, કંઠી, ચનામૃત ઇત્યાદિ. સ્ત્રી હોય તો સાડી પહેરે. તો એ જે પુષ્ટિમાર્ગીય આપણાને જે પ્રણાલિકામાં જે આપણાને મેળ આપી છે, મેળથી સજીને પ્રભુની સન્મુખમાં પ્રસન્ન ચિત્તે જવું. પ્રસન્ન ચિત્તે. ભલે પર્વતોના પર્વતો જેટલા પહાડો કેમ આપણા માથે જવાબદારીઓ ન હોય, પરંતુ પ્રભુની સન્મુખમાં જે ત્યારે નિસંકોચ નિર્ભયતાથી સન્મુખમાં જવું. અને પ્રેમ, હંમેશા પ્રેમ કરશો ને તો નિર્ભયપણું આવી જશે. લૌકિકના પ્રેમમાં શું છે? લૌકિકના પ્રેમમાં હૃદયમાં ગમે તે ખૂણામાં સ્વાર્થ છે, માટે ભય છે. જ્યારે પ્રભુના પ્રેમમાં આપણાને કોઈ સ્વાર્થ નથી, નિસંકોચ એટલે નિર્ભય છે. અને એને માટે તો ગોપી કેવું સુંદર ગાન કરે કે યા સાવરેશો મેં પ્રીત લગાઈ, મેં પ્રભુને પ્રેમ કરું છું, નિસંકોચ, દુનિયાનો મને કોઈ ડર નથી. યા સાવરેશો મેં પ્રીત લગાઈ, કિલ કલંક સો નાહી ડरूंगी, अब तो मैं करूँ अपनो मन भाई, મને ફાવશે એ કરીશ, કારણ કે મેં એને પ્રેમ કર્યો છે. बीच बाजार पुकार करूँ चाहे करो तुम कोटि बुराई, बीच बाजार पुकार करूँ चाहे करो तुम कोटि बुराई, बिन देखे मन मोहन को मुख मोही लागत त्रिभुवन दुखदाई. હું ગમે તે થશે, હું ઠાકોરજીની ઝાંખી, ગોપી ગમે તે મિસ કરી, પ્રભુના મુખારવિંદની ઝાંખી વગર રહેવાતું નથી. ભલે કુલ કાદની મર્યાદા જવી હોય તો જાય, લોક નિંદા કરવી તો કરે, જેને જે કરવું એ કરે, કારણ કે મેં પ્રેમ કર્યો છે. આ નિર્ભયતા આવે છે. પ્રેમમાં નિર્ભયતા ક્યારે? નિર્વિકારી, નિરપેક્ષ, નિર્ગુણ પ્રેમ જ્યારે પ્રગટ થયો હોય ત્યારે. જો હૃદયના કોઈ પણ ખૂણામાં સ્વાર્થ હશે તો સ્વાર્થમાં પ્રેમ નહીં. પ્રેમ તો ખાલી પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ કરે ન કોઈ, પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ કરે ન કોઈ, स्वार्थबाजी जीतने की चाबी बनाई सोई, स्वार्थबाजी जीतने की चाबी बनाई सोई.
પ્રેમ શબ્દ એટલો પાવિત્ર છે, કૃષ્ણ તદ્રુપ છે, અને પ્રેમ શબ્દનો આડ લઈ અને નિજી સ્વાર્થને સિદ્ધ કરવાવાળો એ પ્રેમ નથી. એ પ્રેમ નથી. પ્રેમમાં તો કેવળ દેવાનું છે, લેવાનું કશું જ નથી. નિસ્વાર્થપણે, નિર્વિકારીપણે કેવળ એ વાલાને સુખ થવા માટે પ્રાણ માગે તો પ્રાણ પણ આપી દેવાની તૈયારી રાખીને પ્રાણ લઈને પણ મારા પ્રભુને સુખ થવું જોઈએ, એનું નામ છે પ્રેમ. પ્રેમ છે ને, પ્રેમ એટલું પાવિત્ર વસ્તુ છે. એક પ્રસંગ યાદ આવે છે અને એ પ્રસંગ લખ્યો છે, હું તમને કહું. દિવ્ય પ્રેમ નામના ગ્રંથમાં પાંચ પદ્મ મિલનજી થઈ ગયા, ભગવતી અત્યારે પુસ્તક પરથી એમને એ ગ્રંથ પ્રકાશિત કર્યો છે. એ ગ્રંથમાં એવું બહુ સુંદર એક પ્રસંગ લખ્યો છે. એક વખત શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ પ્રભુની સેવા માટે અપરસ કરી પધારી રહ્યા હતા. આ પધારી હતા, અંતરંગ વૈષ્ણવ પણ સાથે હતા. અને એક વખત રસ્તામાંથી ઉડતો એક કાગળ એમના ચરણમાં સ્પર્શ થયો. અંતરંગ વૈષ્ણવ જે હતા એ વૈષ્ણવે કીધું, જયરાજ आपकी अपरस छोई गई, अपरस तो छुवाई गई, फिर से अपरस करना पड़ेगा. तो श्री गुसाई जी प्रभुचरण ने कीधु, हाँ ठीक है, ला तो देखो तो सही है क्या है. પ્રભુએ હાથમાં એક પત્ર લીધો, જોયું તો લૈલા મજનૂનો પત્ર હતો. લૈલા મજનૂનો પત્ર હતો. આ ગ્રંથમાં લખેલી વાત કરું છું, મારા મોડાની નથી કરતો. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે કીધું, આનાથી અપરસ ન છોવાય. જો પ્રેમના અક્ષરો લખેલા છે, પત્ર લખેલો છે, એનાથી અપરસ ન છોવાય તો પ્રેમની પાવિત્રતા કેટલી સુંદર હશે, જેનાથી અપરસ છોવાતી નથી. તો આ પ્રેમનું સ્વરૂપ છે. એક મર્યાદાના સામાન્ય એ લૈલા મજનૂનો પ્રેમ તો તમે જુઓ. खुदा आप देर से आए, पूछे मैं पहले लैला मिल गई. એમને લૈલામાં પોતાના ખુદાને જોઈ લીધા. જેને પ્રેમ કર્યો એ આપણે માટે ભગવાન, એ આપણો સર્વેશ્વર, આપણો પ્રાણનાથ, આત્માનો પરમાત્મા સ્વરૂપ છે. ચાહે તમે આકાર જો, ઠાકોરજી કોઈ માનવ અવતારધારી મનુષ્ય નથી, મારા વલ્લભ પણ નથી. સમજો, આંખે દેખાય એ આકાર છે, પણ આધિદેવિકતાથી જુઓ. જેમ આંખે તમને યમુનાજીના દર્શન કરવા ગયા, ખલ વહેતા નીર છે, એ આંખે દેખાતી આધિભૌતિક આકારિત નદી છે, એ યમુનાજી છે. પણ આધિદેવિક જ્યારે ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી પધાર્યા અને દમલાજી હતા, અને દમલાને કહ્યું કે દમલા ઇનમેં ગોવિંદ ઘાટ કોણ છો, ઠકરાણી ઘાટ કોણ છો? ત્યારે એ જ જલાશયમાંથી, એ જ જળરાશિમાંથી તરંગોની એકદમ અવાંતર તરંગો નીકળ્યા, અને પછી 16 વર્ષના કોમળ સુંદર શ્રી યમુનાજી ત્યાં આગળ પ્રગટ થયા. હાથમાં કમંડની દાંડી લઈ અને પ્રભુ વલ્લભની નિકટતામાં આવ્યા છે. તો એ આધિદેવિક છે. એટલે જે આંખે દેખાય છે એ આકાર છે. તમને કૃષ્ણ ભગવાન લાગે કે મનુષ્ય જેવા અજાન બાહુ, 2 હાથ છે, 2 પગ છે, એ આંખે દેખાય છે. મારા પ્રભુ આપણા જેવું કોઈ ઇન્દ્રિય અધ્યાસવાળું માનવ શરીર નથી. મારા વલ્લભનું પણ જો એનું પ્રમાણ આપું, જ્યાં આગળ આપણે તો આપણી ઇન્દ્રિયથી જે કામ કરે, આંખ જોવાનું કામ કરે, નાસિકા આપણું સુગંધીનું કામ કરે, જીવવા સ્વાદનું કામ કરે, તો આપણે એ પ્રકાર છે. પરંતુ જ્યાં આગળ પાદુકાજી ધરી છે, આજે પણ છે, બેઠકજીમાં જાઓ, પાદુકાજી પધરાયેલા હોય તો પાદુકાજી ધરી છે, તો ત્યાં બી ભોગ આવે છે, અને ચરણથી ભોગ આરોગે છે. તો એ ઇન્દ્રિય અનુસંધાન આવે છે? નથી આવતું. મારા પ્રભુ આપણા જેવા, એ આપણાને આંખના આકારે દેખાય છે, બાકી વાસ્તવમાં રસના પુંજ છે, રસ સ્વરૂપ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ પણ એવું જ છે. તો એ પ્રકારની ભાવના જોઈએ તો આપણાને પ્રભુની અનેકવિધ લીલાઓમાં નિર્દોષતાના ભાવ આવશે. જો તમારા હૃદયમાં, કારણ કે જ્યાં સુધી પ્રભુનો સ્વરૂપનો સુબોધ હૃદયમાં નહીં હોય, ત્યાં સુધી પ્રભુની લીલાઓની પાવિત્રતા હૃદયમાં નહીં આવે. અને અગર એ જો સ્વરૂપ સુબોધ નહીં હોય અને લીલાઓનું ચરવણ હશે, તો એમાં તમને દોષ બુદ્ધિ આવશે, અપરાધ પડશે. માટે સ્વરૂપ શું છે પહેલું જાણવું પડે. આ સ્વરૂપ તો રસનું સ્વરૂપ છે, બહુ સુંદર સ્વરૂપ છે. એ તો આંખોના આકારથી દેખાય છે. તમે જોયું છે ને, પ્રભુને જ્યારે ચતુર્ભુજ સ્વરૂપની વાત આવે છે, ઠાકોરજીને જ્યારે સખાને ઉગડો વાર્યો છે અને પ્રભુ માખણનું સીકું લેવા માટે ચડે છે, પિતાંબર છૂટે છે, તો ઉપરથી 2 હાથ પકડવા છે, તરત 2 ભુજા પ્રગટ કરે. તો મારા ઠાકોરજી કેવા છે? સ્વતઃ સિદ્ધ, પોતા પ્રાગટ્ય છે ને. જન્મ ક્યાં છે? જન્મ ક્યાં છે? નથી પ્રભુનો જન્મ, નથી મારા વલ્લભનો જન્મ, પ્રાગટ્ય છે. આ તો એ તો માયાવી રીતે આપણાને એ વાર્તા સાહિત્ય ઇત્યાદિમાં બતાવ્યું છે, બાકી પ્રાગટ્ય છે. અધૂરા માસનો ગર્ભ મૂકી ઇલ્લમા ગારુજી ગયા છે લક્ષ્મણ ભટ્ટને, અને ગયા છે, અને પછી સ્વપ્નમાં આજ્ઞા કરી અને પરત આવ્યા છે. અગ્નિકુંડની વચ્ચે શિવ પ્રભુ લાલન સ્વરૂપે શિવ વલ્લભ છે. તો એ પ્રાગટ્ય છે.
ભાઈ એનો વિસ્તાર હું અત્યારે નથી કરતો કારણ કે સમય થઈ જશે. બાકી વલ્લભનું પ્રાગટ્ય એક સમજવાનો વિષય છે. એ પણ એક બહુ સુંદર સત્સંગ સમય કે વલ્લભ કેમ અગ્નિકુંડમાં જ છે અને વલ્લભ છે અંગુષ્ઠ મુખમાં છે. આગળ પાછળ 2-4 વૈષ્ણવના પણ દર્શન આપણે કરી રહ્યા છીએ. તો વલ્લભ આ રીતે કઈ રીતે પ્રગટ થયા અને થયા તો થયા. જ્યારે ઇલમાગારુજી આવે છે ત્યારે અગ્નિએ માર્ગ દીધો છે. તો એ કેવું? અને વાર્તા સાહિત્યમાં તો એવું લખ્યું છે કે ભાઈ જીવજંતુથી બચે ને એટલા માટે અગ્નિ પ્રગટ થયો. એ ભાવ એવો છે બધું બહુ સુંદર છે. અને ખરેખર વાસ્તવમાં તો જે અગ્નિકુંડમાંથી મદન મોહનજી સ્વરૂપ પ્રગટ થઈ અને જે આજ્ઞા કરી હતી કે આટલા તમારો સોમયજ્ઞ થયો, હું લાલન સ્વરૂપે પધારીશ. એ અગ્નિકુંડ હતો, એ જ અગ્નિકુંડમાં એ જ લાલન સ્વરૂપે એ પધાર્યા છે, એ જ પ્રભુ પધાર્યા છે. એક ભાવ એવો પણ આવે છે. ઠીક છે, વિષય આખો અલગ બની જાય છે આપણો, કારણ કે એ વિષય બી બહુ જ સુંદર છે. ભગવત કૃપા થશે શ્રી મહાપ્રભુજીનો. અને મહાપ્રભુજીને લઈએ તો દમલાજીને ક્યારે ના ભૂલાય, કારણ કે દમલાજીને ભૂલીને તો વલ્લભ સમજાય જ નહીં. એ દમલાજીને બી સ્પર્શ કરવો પડે, એ સ્વરૂપને સમજવું પડે. અને સર્વોપરી પુષ્ટિમાર્ગની કોઈ શિખરમાં શિખર હોય તો દમલાજી છે. સર્વોપરી પુષ્ટિમાર્ગની શિખર દમલાજી છે. એ પણ એક વિષયનો અલગ સત્સંગ બને છે. અત્યારે હાલ આપણે પ્રેમમાં છે, પ્રેમની વાત કરી રહ્યા છીએ. તો એ પ્રેમ બહુ નિર્ભયતાનો પ્રેમ હોય છે. પ્રેમ એકવાર પ્રગટ તો થઈ જવા દો. પ્રગટ નથી થયો ત્યાં સુધી આ પ્રેમના શબ્દો આપણાને બહુ સ્વાદિષ્ટ નથી લાગતા, પણ હૃદયમાં થઈ જશે ત્યારે જીવવા બંધ થઈ જાય. જીવવા બંધ થાય તેગડે વાણીને વાત જીભથી ન થાય, નેત્રથી થાય છે. પ્રેમ પ્રગટ થાય ને ત્યારે નયન વાત કરે છે, આ જીવવા બંધ થઈ જાય છે. તો એ પ્રકાર જે સંકેતા જુઓ, એનું કીર્તન એક બહુ સુંદર છે કે શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે, શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે વધાઈ છે. શ્રી વલ્લભ પ્રભુ હે રસિક શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે, શ્રી વલ્લભ પ્રભુ હે રસિક શિરોમણી इनको पुनि पुनि आप सिखावे. दमला प्रभु दास बड़ भागी नैनन सैनन अर्थ जाने. થોડું ઊંચું નીચું થઈ ગયું છે પદ મારે કે શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે, દમલા પ્રભુ દાસ બળ ભાગી તિनको પુનિ પુનિ આપ શીખાવે, નૈનન સૈનન અર્થ જણાવે. આ નૈનન સૈનન અર્થ જણાવે પોતાના અંતરંગ ભગવદીઓને. જ્યારે પ્રેમની પરિભાષાની વાત આવે છે ત્યારે આ મુખ બંધ થઈ જાય અને નેત્ર વાતો કરવા લાગે છે. તો ઠાકોરજી સન્મુખમાં જ્યારે પ્રેમ પ્રગટ થાય ને ત્યારે સર્વોત્તમ તો પ્રેમપત્રો બોલો, લખો, પાલાને ગમું, બહુ સુંદર રીતે આનંદ કરાવો. પણ જ્યારે સાચો પ્રેમ પ્રગટ થાય ને તે કેવળ પ્રભુના તમારા નેત્રો વાતો કરે છે. આ નયનની ભાષા હોય છે. અને એ તો પ્રીતમ જે હોય ને, પ્રિયા હોય ને, એ જ અરસપરસ એ સંકેતાત્મક પ્રકારથી સમસ્ત બધું સમજી જતા હોય છે. તો પ્રેમ ઠીક છે, આજે પણ એટલો સમય થઈ ગયો છે વૈષ્ણવો. અને આ પ્રેમ પરની વાત ગઈકાલનો કરતો હૃદયમાં એવું રહી આવ્યું કે મારે આજે શ્રી વલ્લભ કે દમલાજીની વાત, મારા દમલાજી શું છે, કારણ કે આપણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે ને, અને આપણા સર્વનું પ્રતિનિધિત્વ શ્રી દમલાજી કરે છે. અને પુષ્ટિમાર્ગનું રહસ્યનું સ્થાપન ક્યાં કર્યું છે? શ્રી મહાપ્રભુજી કોને માટે માર્ગ પ્રગટ કર્યો? વલ્લભકુળ વંશજ માટે નથી કર્યો, વૈષ્ણવ ભક્તજન માટે કર્યો છે. માટે દમલાજીને મારે આજે યાદ કરવા હતા. પરંતુ આ પ્રેમનો રસ એટલો સુંદર છે કે સમયની અવધિ મને પૂરી થાય છે. પુનઃ શ્રી વલ્લભ કૃપા કરશે, શ્રી ઠાકોરજી કરશે તો જે હૃદયમાં રહ્યું છે એ પુનઃ આવતીકાલે આપણે ચર્ચા કરીશું. કંઈક ભગવદ્ ગુણાનુવાદથી એ ભગવદીને આનંદથી દંડવત કરીશું. શ્રી વલ્લભને એમની ભીતરમાં બિરાજે છે વલ્લભ, એને યાદ કરીશું. બસ એ જ આજના દિવસમાં આ પ્રેમરસ પુણ્યને પુનઃ પાછા મારા પ્રેમ સ્વરૂપ શ્રી ઠાકોરજી આ ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.